મિત્રો બરાબર તમે આગળના બ્લોગમાં કીધું હતું કે મારે પાણી વાળવાનું બરો જોઈ લો પાણી આવી ગયું છે. પાણી આવી ગયું છે બરાબર. હવે પાણી આપણે આવી ગયું બરાબર. હવે આપણે છે ને રસ્તામાં વાળવાનું છે પાણી બરાબર. એ હું તમને આગળ બતાવું. ચલો કે કઈ આગળ હું તમને બતાવું. જોઈ લો મિત્રો આપણે પાણી આવી ગયું છે બરાબર. હવે ખેતરમાં આવવાનું છે એ હું તમને આગળ બતાવ્યું બરાબર. હજી પાણી ચાલુ છે કોણ નહીં. મિત્રો આપણા ખેતરમાં પાણી આવી ગયું છે બરાબર. પાણી આવી ગયું છે બરાબર. હવે હું જો પાણી કરવાનું છું બરાબર. હવે મારા છે ને આના અંદર કેટલો ટાઈમ લાગશે ખબર છે? આની અંદર જો 2 કલાક થશે બરાબર. 2 કલાક પાણીનો ટાઈમ થશે મારા અંદર. હજી હું તમને આગળ આ ચારો પાઈશ, બીજો ચારો તમને બતાવીશ બરાબર કે આ ટાઈપનું પોણસ કરું છું. હું પોતે ખેડૂત છું ને એટલે મને માહિતી છે. અને તમને પણ માહિતી આપું ગમે ત્યારે ગમે તે માણસને નોલેજ લેવું હોય તો મારી પાસે લઈ શકે છે બરાબર છે ને મિત્રો. મિત્રો અમારે પહેલો ચારો ભરાઈ ગયો બરાબર. હવે જોઈ લો તમે ચારો હળંગ ભરાઈ ગયો બરાબર. હવે બીજા ચારો પાણી વાળું છું. બીજો ચારો ભરે પડી પણ તમને દેવ બતાવીશ બરાબર છે મિત્રો. જોઈ લો તમે. મિત્રો આપણે બીજો ચારો ભરાઈ ગયો બરાબર. હવે આની અંદર વાળું છું બરાબર. જોઈ લો. જોઈ લો મિત્રો બરાબર. હવે હું પાવી રહ્યો છું બરાબર. લાસ્ટ છે આટલો ચારો. હવે આ પી રે અંદર આપણે 4 દિવસ થાય નહીં એના પછી આ કાચારો ઉગશે બરાબર. એ હું તમને બતાવીશ ભાઈ. કડું પણ બતાવીશ હશે ને, રસકો પણ બતાવીશ, ચૂકોડી પણ બતાવીશ, મેથી હોય મેથી એ પણ, આપણે લસણ છે ને લસણ પણ બતાવીશ તમને ક્યાં રીતે વાવી છે બરાબર છે. જોઈ લો મિત્રો. આમાં ધણી મિત્રો જય માતાજી. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો. અમે તમને આવા નવા વિડીયો આગળ બતાવીશું રહેશે બરાબર છે.